આજે આપણે ભીલ અને ભીલડીની શિવ ભક્તિ સાંભળીશું, જે સ્કંદ પુરાણમાં કથા સ્વરૂપે બતાવવામાં આવેલી છે, દર્શાવવામાં આવેલી છે. શ્રી કેતુ પાંચાલ દેશના એક રાજા હતા. તે રાજા ખૂબ જ મોટા શિવ ભક્ત હતા. શિવ આરાધના અને શિકાર એ બંને વસ્તુ એમને ખૂબ જ પ્રિય હતી. તેઓ શિકાર રમવા માટે હંમેશા જંગલમાં જતા હતા. એક દિવસ ગાઢ જંગલમાં શ્રી કેતુને એક તૂટેલું પુરાણું જૂનું મંદિર જોવામાં આવે છે અને રાજા શિકારની ધૂનમાં આગળ વધી ગયા. પરંતુ તેમનો સેવક ભીલ ધ્યાનથી જોયું તો તે શિવ મંદિર હતું, જેની અંદર ખૂબ જ વેલા અને પાંદડાથી એ શિવલિંગ ઢંકાઈ ગયું હતું. તે ભીલનું નામ ચંડ હતું. શ્રી કેતુના સાનિધ્યમાં તે રાજ્યમાં રહીને તે પણ ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિના થઈ ગયા હતા અને ચબૂતરા પર સ્થાપિત શિવલિંગ, જે પોતાની જલધારીથી લગભગ અલગ જ થઈ ગયું હતું, તે ત્યાંથી તેને ઉખાડી લાવે છે. આવો કથામાં આગળ શું થાય છે તે આપણે સાંભળીએ, તો કથાને અંત સુધી અવશ્ય સાંભળશો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ભીલ અને ભીલડીની શિવ ભક્તિની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. એ ચંડ ભીલે રાજાને કહ્યું કે મહારાજ, આ નિર્જન સ્થળે પડ્યું હતું, તમે મને આજ્ઞા આપો તો હું એને રાખી લઉં, પરંતુ કૃપા કરીને મને પૂજન વિધિ પણ બતાવજો, એટલે હું દરરોજ તેની પૂજા કરીને પુણ્ય કમાઈ શકું. રાજાએ કહ્યું કે ચંડ ભીલ, આની રોજ નવડાવવું પડશે, તેની ઉપર ફૂલ અને બીલીપત્રથી તેને સજાવવું પડશે, ચોખા, ફળ અને મીઠાઈ ચડાવવી પડશે અને જય ભોલે શંકર બોલીને પૂજા કરવી પડશે અને તેના બાદ ધૂપ દીપ કરવા પડશે. રાજાએ તેમને મજાકમાં કહ્યું કે શિવલિંગની ઉપર ચિતાની ભસ્મ અવશ્ય લગાવજો અને એ ભસ્મ તાજી ચિતાની રાખ હોવી ખૂબ જ જરૂરી છે. પછી તે ભોગ લગાવો અને પછી વાજિંત્ર વગાડીને ખૂબ જ નાચ ગાન કરવું જોઈએ. શિકારીથી રાજા તો પરત ફરી ગયા અને ભીલ, જે એ જંગલમાં રહેતો હતો, તે ઘરે આવીને પોતાની બુદ્ધિ પ્રમાણે એક સાફ જગ્યા પર એ શિવલિંગની સ્થાપના કરી અને રોજ જ તેની પૂજા કરીને અતૂટ નિયમ બનાવ્યો કે આ શિવલિંગને મારે રાજાએ બતાવ્યા પ્રમાણે રોજ જ પૂજા કરવી. તે ભીલના પત્ની પણ એના માટે આ એક નવી વાત હતી, કારણ કે કોઈ દિવસ તે લોકોએ પૂજાપાઠ જોયા જ ન હતા. ભીલ જે રીતે પૂજા કરે એ સંસ્કાર પ્રમાણે એ રીતે જાગીને તે પણ એ રીતે જ પૂજા કરતી અને ભીલની પૂજા કરવામાં સહાયતા પણ કરતી. કેટલાક દિવસ વીતી ગયા અને એ ભીલના પત્નીએ પૂજામાં પર્યાપ્ત રુચિ લઈને એક દિવસ જ્યારે ભીલ પૂજા કરવા બેઠા તો જોયું તો પૂજાની બધી જ સામગ્રી છે, પરંતુ ચિતાની ભસ્મ લાવવાનું તે ભૂલી જ ગયા અને ડબ્બાની અંદર ચેક કરે છે કે ભસ્મ છે કે નથી, પરંતુ ભસ્મ તે દિવસે હતી જ નહીં. તે ભાગીને જંગલની બહાર સ્થિત સ્મશાનમાં જાય છે, પરંતુ આશ્ચર્યચકિત થઈ જાય છે કે ત્યાં કોઈ ચિતા સળગી રહી નહીં હતી અને પાછલી રાત્રે જે પણ ચિતા સળગી હતી તેનું કોઈ નામો નિશાન પણ ન હતું. અને જ્યારે તેને લાગ્યું કે રાત્રે હું ભસ્મ કદાચ લઈ ગયો હશે, એમ કરીને ઘરે પહોંચીને એ બધા ડબ્બામાં જોવે છે તો તેને ભસ્મ જરાક પણ મળતી નથી. ચિંતા અને નિરાશાથી તે પોતાની પત્નીને બોલાવે છે અને કહે છે કે આજે ભસ્મ તો છે નહીં. પત્નીએ કહ્યું કે આજે વિના ભસ્મએ જ તમે પૂજા કરી લો, બાકી બધું તો તૈયાર જ છે ને. પરંતુ ભીલ કહે છે કે ના, રાજાએ તો કહ્યું હતું કે પૂજામાં ચિતાની ભસ્મ ખૂબ જ જરૂરી છે અને
તે તો છે નહીં, એટલે હું શું કરું? અને ભીલ ખૂબ જ ચિંતિત થઈને બેસી ગયો. ભીલ તેની પત્નીને કહે છે કે જો આજે મારાથી પૂજા નહીં થાય તો હું જીવતો નહીં રહું. મારું મન ખૂબ જ દુઃખી છે અને ચિંતિત પણ છે. ભીલ પોતાની આ ચિંતા દર્શાવીને તેની પત્ની પણ ખૂબ જ ચિંતિત થઈ જાય છે, પરંતુ તેને એક ઉપાય સૂઝે છે. તેની પત્ની તેને કહે છે કે આપણું ઘર તો એમ પણ જૂનું થઈ ગયું છે અને એમાં આગ લગાવીને હું ઘરની અંદર જતી રહું છું, અને જ્યારે એ સળગી જાય ત્યારે તમને મારા ચિતાની જે સળગેલી રાખ છે તે હું જ્યારે ભસ્મ બની જાઉં તો મારી એ ભસ્મ તમે પૂજામાં ઉપયોગમાં લઈ શકો છો. પત્નીની આ વાત સાંભળીને ભીલ ખૂબ જ ચિંતિત થઈ જાય છે. તે ખૂબ જ ના પાડે છે, પરંતુ ભીલની પત્ની પણ એટલી બધી શિવ પૂજામાં મગ્ન હોય છે કે તેને પોતાની જાતને સળગાવવા માટે પણ તૈયાર થઈ જાય છે. ભીલ સાથે ખૂબ જ વિવાદ કર્યો. ભીલની પત્નીએ કહ્યું કે પતિદેવ અને દેવોના દેવ મહાદેવના કામ આવવામાં આ અવસર હું શું કામ છોડું? અને પત્નીની જીદ આગળ ભીલનું ચાલતું નથી અને તે ભીલ પણ માની જાય છે. એ ભીલની પત્ની સ્નાન કરીને આવે છે. ઘરની 3 વખત પરિક્રમા કરી અને ભગવાનનું ધ્યાન કર્યું અને ભોળેનાથનું નામ લઈને સળગતા ઘરમાં તે ઘૂસી જાય છે અને વધારે સમય ન વિતાવતા ભગવાન શિવ ભક્તિની અંદર લીન થઈને ભીલની પત્ની બળીને ભસ્મ થઈ ગઈ. ભીલ એ ભસ્મ ઉઠાવે છે અને ભગવાન ભૂતનાથનું પૂજન કરે છે. શિવ ભક્તિમાં ઘર સહિતની પોતાની પત્નીને પણ ખોઈ બેસવાને કારણે તેમને દુઃખ તો થાય છે, પણ ભીલના મનમાં તો એ હતું જ નહીં. જ્યારે તે પૂજા કરે છે અને ઉત્સાહમાં તે પોતાની પત્નીને પ્રસાદ લેવા માટે પૂજા પૂરી થયે બોલાવવા માટે તેને બૂમ પાડે છે, અને એક જ ક્ષણની અંદર તેમની પત્ની અંદરથી બહાર આવે છે અને તે બહાર આવતા જોઈને તે ભીલ પાસે આવીને બેસે છે અને કહે છે કે લાવો પ્રસાદ. ભીલ પૂજામાં એટલો મગ્ન હતો કે તેમને ખ્યાલ જ ન રહ્યો કે તેમની પત્ની સળગી ગઈ હતી અને તે જે રાખ બની તેનાથી તો તેમને પૂજા કરી હતી, અને તે એમને બોલાવ્યા છતાં પણ તે બાજુમાં આવીને બેસ્યા અને તેમને પ્રસાદ પણ આરોગ્યો. અને જ્યારે એ બાજુમાં બેસે છે ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આને તો મારા ઘરની અંદર સળગી ગઈ હતી. પછી તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને ભીલ તેની પત્નીને પૂછે છે કે આ બધું કેવી રીતે થયું? આપણું ઘર હતું તેવું પાછું કેવી રીતે થઈ ગયું? ત્યારે ભીલની પત્ની આખી કથા સંભળાવે છે અને કહે છે જ્યારે તે ધધકતી આગમાં ઘરની અંદર જાય છે તો જાણે પાણીની અંદર જતા હોય તેવો તેમને અહેસાસ થાય છે અને તેમને નિંદ્રા આવી જાય છે. અને તેમના ઉઠવા પર ઘરમાં જ્યારે ભીલ તેમને પ્રસાદ લેવા બોલાવે છે તે અવાજથી જ તે સાંભળીને ઉઠીને આવે છે. ત્યાં સુધી તેઓ નિંદ્રામાં જ હતા. જ્યારે આ વાત તે ભીલ અને તેમના પત્ની કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આકાશમાંથી એક વિમાન ઉતર્યું અને તેમાં ભગવાનના 4 ગણ હતા અને તેમણે પોતાના હાથથી તેમને ઉઠાવીને વિમાનમાં બેસાડી દીધા. ગણોના હાથ લગાવવાથી તેમનું શરીર દિવ્ય થઈ ગયું અને બંને શિવ મહિમાનો ગુણગાન ગાયો અને અત્યંત શ્રદ્ધાયુક્ત ભગવાનની આરાધનાનું ફળ ભોગવીને તેઓ શિવલોકમાં ચાલ્યા ગયા. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા અદ્ભુત નવીનતમ અને રહસ્યમય વાતો સાથે.